સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને ભગવા વેશમાં જોઈએ ત્યારે આપણે એમના માટે એક માન સન્માન અને સંતની નજરથી તેમને જોઈતા હોઈએ છીએ, પરંતુ જ્યારે એ જ સંત કે સાધુ જે ભગવાનના વેશ પાછળ સંતાયેલા હોય અને પછી એક એવું જઘન્ય કૃત્ય કરે કે જે આખા સમાજને શર્મસાર કરી નાખે. આવો જ એક જે ઘટના છે અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાંથી સામે આવી છે, જેમાં એક ઈકા બાપુ નામના જે સાધુ છે તેમના ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે એક યુવક સાથે શારીરિક શોષણ કર્યું છે. ઈકા બાપુ છે. ઈકા બાપુ જોડે મેં વાત કરી અને બેઠો, તેમણે મને જમાડ્યો, કારવ્યો અને પછી મારી જોડે ઘડીક વાતચીત કરીને કહ્યું કે તને રહેવા કરવાની સુવિધા અને નોકરી પણ હું અપાઈ દઈશ. પગ દાબવાનું કહી અને મને એના રૂમમાં લઈ ગયા અને રૂમ પછી અંદરથી લોક મારી દીધો અને પોતે આખા કપડાં ઉતારીને નગ્ન અવસ્થામાં થઈ ગયા હતા. અને મને તો કહ્યું કે તું તારા કપડાં ઉતારી નાખ. બેડ ઉપર મને સુવડાવી અને મારી પાસે આમ અશ્લીલ કામ કરાવડાવ્યું છે, શરીરની માલિશ કરાવડાવી છે, હસ્તમૈથુન કરાવડાવ્યું છે. હવે આખી ઘટનામાં યુવક અમારા સાથે નથી જોડાવ્યા, પરંતુ તેમની સાથે જે કામ કરી રહ્યા છે એવા સામાજિક અગ્રણી એવા અતુલભાઈ અમારી સાથે જોડાયા છે. પહેલા તો જે આખી ઘટના સામે આવી છે ભારતી આશ્રમમાંથી જે ઈકા બાપુ ઉપર આરોપ લાગી રહ્યા છે, આખી ઘટના શું છે? 4 દિવસ પહેલા કોઈ એક યુવાને મારો સંપર્ક કર્યો હતો. એનું નામ છે આકાશ. એ છોકરાએ મને ફોન ઉપર એવું કીધું કે મારે તમારી સાથે વાત કરવી છે અને મારે તમને રૂબરૂ મળવું છે. તો મેં કીધું એમને શું કામ છે ભાઈ મારું તમારે? એમને એવું કીધું ભાઈ હું ફોનમાં કહી શકું એમ નથી, હું રૂબરૂ મળીને વાત કરીશ. પછી મેં કહ્યું સારું, અડધો 1 કલાક પછી આપણે રૂબરૂ મળીએ છીએ. તો રૂબરૂ એ યુવાન જયારે મને મળવા આવ્યો ત્યારે એની જે આપવીતી હતી એ મારી સમક્ષ મૂકી. એમાં એને એવું કીધું ભાઈ હું અહીંયા ભારતી આશ્રમ સરખેજ છે એમાં પીજી તરીકે રહું છું અને અહીંયા નોકરીની શોધમાં આવેલો છું. તો મને એના જે આશ્રમના ઈકા ભારતી બાપુ છે એ બાપુએ બોલાવીને એવું કીધું હતું કે અમે તારી નોકરીની વ્યવસ્થા પણ કરી આપીશું અને તારી રહેવા જમવાની વ્યવસ્થામાં પણ થોડી રાહત કરી આપીશું જો તું સંતોની સેવા કરીશ તો. એટલે એને એમ કે સંતોની સેવા એટલે નાની મોટી કોઈ હશે સેવા. એટલે આને હા પાડી ગઈ. એને અમી નોકરી નથી તો પૈસા તો એમે 8,000 ના 4,000 અગર કરી આપતા હોય તો એને એમ થયું કે ચલો આપણે સંતોની સેવા કરીશું. પણ એને સંતોની સેવાના નામે જયારે રૂમમાં લઈ જવામાં આવ્યો અને પછી એની સાથે અશ્લીલ ચેનચાળા કરવામાં આવ્યા, એની સાથે હસ્તમૈથુન કરાવવામાં આવ્યું, ત્યારે બાળક ચોંકી ગયું કે ભાઈ આ કયા પ્રકારની સેવા છે. એટલે એને આ બધી વાત કરી કે આવી રીતે મારી સાથે કર્યું અને પછી 4-5 વાર મારી સાથે આવું કર્યું. ત્યારે મને એવું લાગ્યું કે આમના કુકર્મો મારે સમાજ સમક્ષ ઉઘાડા પાડવા જોઈએ. એટલે યુવાને હિંમત કરી અને આખી ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો એના મોબાઈલમાં લઈ અને મારી પાસે આવ્યો હતો. એટલે એને વાત કરી એટલે મેં સ્વાભાવિક એમની પાસે પુરાવા માંગ્યા. ભાઈ આક્ષેપો તો કોઈ પણ કરી શકે, સીધા આપણે કોઈની ઉપર એવો આક્ષેપ કઈ રીતે કરી શકીએ તમે આવા ધંધા કરો છો? એટલે કે મારી પાસે એનો વિડીયો છે. તો મેં કહ્યું ભાઈ મને વિડીયો બતાવ તો હું એમાં કંઈક આગળ વધી શકું. પછી એને વિડીયો બતાવ્યો તો મને એ વિડીયાની ગંભીરતા જોતા એવું લાગ્યું કે આ વિષયને આપણે સમાજ સમક્ષ મૂકવો જોઈએ અને સંત સમાજ સમક્ષ મૂકવો જોઈએ, જેથી કરી અને આ સાધુના નામે જે શૈતાન બનીને અવસખોરો ફરી રહ્યા છે એવા લોકો જે જગ્યાની પવિત્રતાને અભડાવી રહ્યા છે એ લોકોને સ્થાનેથી દૂર કરવામાં આવે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એટલે એ પછી વિડીયો જ્યારે મારી પાસે આવ્યો ત્યારે મેં મારા સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિષયને સમાજ સમક્ષ મૂક્યો અને એ વિડીયો જે હતો એ મેં જે જગ્યાનો હતો સરખેજ ભારતી આશ્રમનો એના ગેટની સામે જ ઉભા રહી, સામેની સાઈડમાં ઉભા રહી અને મેં મીડિયા સમક્ષ સાર્વજનિક કર્યો હતો. એ પછી અમે ગઈકાલે સરખેજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ પણ આપવા ગયા હતા. પણ કમનસીબે શરૂઆતમાં ડાઈ વાતો કરતા સરખેજના પીઆઈ કોઈ ચાવડા કરીને છે, એ ચાવડાએ પાછળથી બધા નાટક શરૂ કર્યા કોઈ અગમ્ય કારણોસર અને યુવકની ફરિયાદ ન લીધી. એથી ગંભીર વાત તો એ કરી અમને કે ભાઈ આમાં કોઈ ગુનો જ બનતો નથી. એટલે જે વાત સમાજ માટે આઘાતજનક છે,
ધર્મ માટે આઘાતજનક છે, સંત સમાજ માટે આઘાતજનક છે, એ વિષયમાં સરખેજના પીઆઈ એવું કહે છે કે આમાં ગુનો જ નથી બનતો. એટલે અમને આશ્ચર્ય એ વાતનું થયું કે ભાઈ આ પીઆઈ શું કહી રહ્યા છે, અથવા તો કોઈની દોરવણી હેઠળ અથવા તો કોઈની શરમમાં આવીને યુવાનનું મનોબળ તોડવાનો એમને પ્રયત્ન કર્યો હતો. પણ આ વિષય અમે જરાય ચલાવી લેવાના મતમાં નથી. આગામી સમયમાં આ પીઆઈ વિરુદ્ધ નામદાર કોર્ટમાં ફરિયાદ પણ કરીશું અને એ બાળકને ન્યાય મળે એ માટે પૂરતા પ્રયત્નો પણ કરીશું. જી અતુલભાઈ, તમને શું લાગે છે કે શા માટે પોલીસ ફરિયાદ નહીં લેવામાં આવતી હોય? શું ભારતીય આશ્રમ તરફથી કે કોઈ બીજા તરફથી કોઈ દબાણ કરવામાં આવતું હશે પોલીસ ઉપર? હવે આના પુરાવા તો આપણી પાસે હોય નહીં, પણ સ્વાભાવિક આપણે સમજી શકીએ છીએ કે જે પીઆઈ જ્યારે આપણે એમને મળવા જઈએ છીએ ત્યારે વિડીયો બતાવીએ છીએ કે આ ઘટના બની છે, ત્યારે તો એટલા ગંભીર બની જાય છે કે આ તો ખૂબ જ આવું ન ચાલી લેવાય ને અમે હવે કોઈ અરજીની જરૂર જ નથી, આપણે સીધી ફરિયાદ જ દાખલ કરી દીધી. તો અમને તો એટલો આનંદ થયો કે ભાઈ પોલીસ પણ આ અમારી સાથે રહી અને આવા શેતાનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આ પીડિત યુવાનને સમર્થન કરી રહી છે. પરંતુ આખી ફરિયાદ લખાઈ ગઈ, 4-5 કલાક બેસાડી રાખ્યા પછી નિવેદન લખાઈ ગયું, પછી જે પીઆઈ ના નાટકો શરૂ થયા એ ખૂબ જ દુઃખદ છે. અને આવા લોકોના કારણે જ, આવા અધિકારીઓના કારણે જ આવા જે હવસખોર લોકો છે એમની હિંમત વધે છે. જો આ વસ્તુમાં તાત્કાલિક પોલીસે ઇનિશિયલ લઈને ફરિયાદ દાખલ કરતા પહેલા પણ તપાસ શરૂ કરી હોત તો બની શકત કે ઈકા ભારતી એમના સકંજામાં પણ આવ્યો હોત. અને એ સિવાય આ યુવકે જયારે મને વાત કરી ત્યારે એને સ્પષ્ટ કીધું હતું કે ઈકા બાપુ મને એવું કહેતા હતા કે તારા જેવા અનેક છોકરાઓ મને આ રીતની સેવા આપે છે, એટલે ફક્ત મુદ્દો આ યુવક પૂરતો નથી કે આ ઈકા ભારતી બાપુ પૂરતો નથી, આ મુદ્દો છે આવા કેટલા યુવાનો સાથે આવું શોષણ થયું છે અને આવા કેટલા સંતો સાધુ બનીને શેતાનના ધર્મ નિભાવી રહ્યા છે અને સનાતન ધર્મને કલંકિત કરી રહ્યા છે. એટલે અમે આ વિષયમાં સરકાર પાસે એટલી જ માગણી કરવાના છીએ કે આ સમગ્ર વિષયમાં એસઆઈટી ની રચના કરવામાં આવે અને બાળકોમાં હિંમત આવે અને લોકો ડર્યા વગર ફરિયાદ કરવા માટે આગળ આવે. એ માટે સરકારે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જો સરકાર આ પગલું ભરશે ને તો અનેક યુવાનો આ રીતે બહાર આવશે જેમની સાથે આવું શોષણ થયું છે. અને અનેક આ ઈકા બાપુ જેવા સંતો પણ એમના જે અત્યારે ભગવાનનું કપડું પહેરી અને એમના કુકર્મો ઢાંકી રહ્યા છે ને, એ કુકર્મો નો જે પડદો છે એ હટી જશે ને ત્યારે એ જેવા છે ને એવા સમાજ સમક્ષ આવશે. અને ભવિષ્યમાં આવું કૃત્ય કરતા આવો કોઈ પણ વ્યક્તિ અચકાશે અને જે આસ્થા ભગવા કપડા ઉપર આપણા સમાજની છે, હિન્દુ ધર્મની છે, સનાતન ધર્મની છે, એ આસ્થા પણ ટકી રહેશે. એ માટે પણ સરકારે આમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે. જી અતુલભાઈ, જે પ્રમાણેનો કિસ્સો સામે આવ્યો છે એ સાંભળીને પણ આપણને ચોંકી જઈએ એવો છે, કારણ કે અત્યાર સુધી તો ઘણા એવા આશ્રમો હતા જેમાંથી યુવતીઓ સાથે આ પ્રકારના કૃત્ય કરવાની ઘટનાઓ સામે આવતી હતી, મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન થતું હતું. હવે પુરુષો સાથે પણ આ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે. આપણને સાંભળીને આટલી નવાઈ લાગે છે અને ગુસ્સો આવી જાય છે. તો જે પીડિત છે એની હાલ મનોસ્થિતિ શું છે? એમની મનોસ્થિતિ તો એવી હતી કે કાલે જયારે પીઆઈ એવી વાત કરી કે આમાં તમારા વિરુદ્ધ આ જે ભાવો છે એના વિરુદ્ધ કોઈ ગુનો જ બનતો નથી, ત્યારે છોકરો એટલો હતપ્રત થઈ ગયો હતો ને એને તો ત્યાં સુધી કીધું કે પેટ્રોલ મગાઈ આપો, હું અહીંયા પેટ્રોલ છાંટીને હળગી જાઉં. મારી સાથે આટલું કૃત્ય થયું ખરાબ, મેં હિંમત કરીને વિડીયો બનાવ્યો, આ લોકોના કુકર્મો બહાર પાડવા મારી હિંમત કરું છું, અને છતાં પોલીસ મને જો સહયોગ ન કરતી હોય તો હું કોની પાસે જાઉં? ત્યારે બાળક બહુ નિરાશ થઈ ગયો હતો. પણ પછી અમે એને હિંમત આપી. મેં કીધું બેટા ચિંતા ના કરીશ, દરેક લોકો ચાવડા પીઆઈ જેવા નથી હોતા, સારા અધિકારીઓ અને સારા શાસકો ગુજરાતમાં છે અને નહીં થાય તો આપણે નામદાર કોર્ટ પણ છે. પરંતુ અહીં દુઃખ એ વાતનું છે કે જે ડિપાર્ટમેન્ટે આ વસ્તુમાં અમારાથી એક કદમ આગળ વધીને તપાસ કરીને પગલા લેવાના હોય એ ડિપાર્ટમેન્ટ અમારી લાખ વિનંતીઓ પછી પણ આ બાબતે ફરિયાદ સુધા નોંધવા તૈયાર નથી. ત્યારે અમને એવું લાગે છે કે આ જે પીઆઈ છે એ કોઈની શેષ શરમમાં છે અથવા તો કોઈ પાછલા બારણે સેટિંગ કરી અને આ સંચાલકો સાથે ભળી ગયા છે. જી
હવે તમે હમણાં સનાતનની વાત કરી કે આ સનાતન માટે પણ ખૂબ જ ખરાબ બાબત ગણી શકાય એવો કિસ્સો છે. આના પહેલા પણ ગુજરાતમાંથી આવા કિસ્સા આવી ગયા છે જે બાબાઓના વેશ ધારણ કરે છે અને પછી મહિલાઓ સાથે આવું વર્તન કુકર્મ કરતા હોય છે. આ જે કિસ્સો છે જે પીડિત યુવક સાથે આ જે કુકર્મ કરવામાં આવ્યું છે, જે ઘટના બની છે, હવે આ આખી ઘટનામાં આમ તો નાની નાની બાબતે સનાતન ધર્મના જે લોકો છે એમની જે લાગણી છે બહુ આહત થઈ જતી હોય છે, બહુ દુભાતી હોય છે. ત્યારે આવડી મોટી ઘટના જે સામે આવી છે, જે આપણા ધાર્મિક વસ્તુઓ કહી શકાય એવા ધાર્મિક આશ્રમમાંથી જો આવી ઘટના સામે આવી છે, સાધુના વેશમાં આવું કુકર્મ કરી રહ્યા છે, તો લોકો તરફથી અને એમના તરફથી તમને શું પ્રતિસાદ મળી રહ્યો છે? શું એમના તરફથી કોઈ સપોર્ટ એવો મળી રહ્યો છે જે પ્રકારનો હોવો જોઈએ? હવે આમાં એવું છે કે એકાદ બે સંતો આ વિષયને લઈને બહાર આવ્યા છે. એમને હું એમનો આભાર પણ માનું છું ને એમને અભિનંદન પણ આપું છું. પરંતુ ગુજરાતમાં હજારો સંતો છે, અનેક આશ્રમો છે, મઠ મંદિરો છે. તો આ તમામ સંતો સનાતન ધર્મને બચાવવા માટે અને સાધુત્વને લજવી રહેલા અને ભગવા કપડાની પાછળ રહેલા શેતાનોને જો ઉઘાડા પાડી અને આ સનાતન ધર્મની શુદ્ધિ કરવા માંગતા હોય ને, તો આ તમામ સાધુઓને આપની ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આપ સૌએ સાથે મળી અને એક સારી બેઠકનું આયોજન કરવું જોઈએ અને દરેકના પોતાના આશ્રમ હોય કે જ્યાં પણ આવું થતું હોય એમાં ઇન્ટરનલ એક સમિતિ બનાવીને તપાસ પણ કરવી જોઈએ અને કોઈની પણ શરમ રાખ્યા વગર આવા જે કોઈ લોકો છે એમને એ જગ્યા ઉપરથી દૂર કરવા જોઈએ. સવિશેષ આપને કહું કે અમારી આ લડતના પરિણામે અમે એક નાનકડી સફળતા આજે મેળવી છે. એ નાનકડી સફળતામાં જે આ ઈકા ભારતી બાપુ છે, જે સરખેજ આશ્રમના વ્યવસ્થાપક હતા, જે મુખ્ય આના મહંત છે હરિહરાનંદ બાપુ, જે જુનાગઢ બેસે છે. ભારતીય આશ્રમના સંલગ્ન ટોટલ 4 આશ્રમો છે. એમાં ભારતીય આશ્રમ જે સરખેજ છે એની જે વ્યવસ્થા સંભાળતા હતા ઈકા બાપુ સંભાળતા હતા. અને ગઈકાલે આ ઈકા બાપુને એમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે વ્યવસ્થાપક કમિટી અને ટ્રસ્ટી મંડળ તરફથી, અને એમને તાત્કાલિક આશ્રમ છોડી દેવાનું જણાવવામાં આવ્યું છે. જોકે આ પગલાને હું આવકારું છું, પણ સાથે સાથે એવી પણ માંગ કરું છું કે આ ટ્રસ્ટીઓને જે હરિહરાનંદ બાપુ મુખ્ય આના મહંત છે, એ લોકોએ સાથે આવી અને આવા શૈતાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવી જોઈએ. આ યુવાનને એમને સમર્થન આપવું જોઈએ અને યુવાનને હિંમત આપવી જોઈએ. પણ અફસોસની વાત એ છે કે એક બાજુ એ આશ્રમ, એના સંચાલકો અને મહંત એટલું તો સ્વીકારે છે કે આ ઈકા બાપુ ખોટો છે, એને ખોટું કામ કર્યું છે, પરંતુ હજી સુધી મીડિયા સમક્ષ આવીને આ બાબતે અફસોસ વ્યક્ત નથી કર્યો. અને એ યુવાન માટે 2 શબ્દ પણ હરિહરાનંદ બોલ્યા નથી ને, એનું ખૂબ દુઃખ છે. અને એથી આગળ વધીને એક વિશેષ વાત કરું કે ભાઈ ટ્રસ્ટી મંડળે અને વ્યવસ્થાપક કમિટીએ તો સ્વીકારી લીધું કે આ ગુનેગાર છે, જેથી કરીને એને દૂર કર્યો. પણ સરખેજ પોલીસના પીઆઈ જે છે ચાવડા સાહેબ, એમને તો આમાં કોઈ ગુનો જ દેખાતો નથી. એટલે ગરધણી એમ સ્વીકારે છે કે ભાઈ હા, આ અમારો છોકરો ખરાબ છે, અને પોલીસ એમ કહે છે કે ના ભાઈ તમારો છોકરો તો નિર્દોષ છે, આમાં તો કોઈ ગુનો બનતો નથી. એટલે આમાં સૌથી શંકાસ્પદ ભૂમિકા જો 2 પાત્રોની હોય તો પહેલું પાત્ર છે આ આશ્રમના મુખ્ય જે મહંત છે હરિહરાનંદ બાપુ. કેમ કે આજે ઘટનાને 3 દિવસ થયા, હજી હરિહરાનંદ બાપુએ આ બાબતે કોઈ ખેદ વ્યક્ત કર્યો નથી કે યુવાનને વિડીયો કોલ દ્વારા કે ફોન દ્વારા એટલી હિંમત નથી આપી કે બેટા અમે તારી સાથે છીએ, તારી સાથે અમારા આશ્રમમાં જે અન્યાય થયો છે અને જેને કર્યો છે એના વિરુદ્ધ પગલા લેવામાં અમે તારી સાથે ઉભા રહીશું. અને બીજું પાત્ર છે આ ચાવડા, કે જેને ખાખી લજવી છે, જેને એની ફરજ જે હતી એ ફરજ ચૂક્યા છે, અને કોઈ અગમ્ય કારણોસર એક યુવાનને ન્યાય અપાવવાની જગ્યાએ એમને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી આ હેવાન અને શેતાનનો પાછલા બાણે સમર્થન કર્યું છે. અને આવું જો થશે તો આગામી સમયમાં આવા લોકોને બળ મળશે. એટલે ભગવાન આ પીઆઈ ને સદબુદ્ધિ આપે અને એના જે મુખ્ય મહાન છે એમને પણ આત્મસ્ફૂર્ણા થાય કે ભાઈ મારા આશ્રમમાં કોઈ બાળક સાથે ખોટું થયું છે તો મારી ફરજ બને છે કે બાળકને
મારે સાચવવું જોઈએ, એ બાળકને મારે હિંમત આપવી જોઈએ અને એ બાળકની સાથે ઉભા રહીને એને ન્યાય માટે પ્રયત્ન કરવો જોઈએ. અને સાથે સાથે આવા ઈકા બાપુ જેવા લોકોએ એ આશ્રમમાં જે યુવાનો સાથે આવું કૃત્ય કર્યું છે, યુવાનોના ન્યાય માટે પણ એમને લડવું જોઈએ. કેમ કે આ યુવાન જયારે મારી પાસે આવ્યો ત્યારે એને સ્પષ્ટ કીધું હતું કે ઈકા બાપુ મને એવું કહેતા હતા કે તારા જેવા અનેક છોકરાઓ મારી સેવા કરે છે, તો આ બીજા છોકરાઓ કયા હતા અને આ ઈકાની સેવા કરતા હતા ને, એ બહાર લાવવાની જવાબદારી આ આશ્રમના મુખ્ય મહંત છે એ હરિહરાનંદ સ્વામી ભારતીની છે. અતુલભાઈ, હવે તમે પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશનમાં તો પીઆઈ ફરિયાદ દાખલ કરવા તૈયાર નથી, તો હવે તમે આગળ શું કાર્યવાહી કરશો આ મામલે? હવે પહેલી વાત તો એ છે કે આ બાબતે ફરિયાદ તો દાખલ થશે જ, કેમ કે ગંભીર ગુનો છે. અમે સરકારને પણ પૂછીશું કે ભાઈ આવો કોઈ ગુનો બનતો નથી કે શું? પીઆઈ એવું કે છે ગુનો નથી બનતો. જો ગુનો નતો બનતો તો 5 કલાક સુધી બેસાડી શું કરવા રાખે? આટલી બધી પૂછપરછ શું કરવા કરી? પહેલા જ ધડાકે કહી દેવું હતું ભાઈ આમાં કોઈ ગુનો બનતો નથી, ઘર ભેગા થઈ જાઓ. પણ 5 કલાક પછી જયારે ફરિયાદ નોંધવાની વાત આવી, એફઆઈઆર દાખલ કરવાની વાત આવી, ત્યારે આખું પીઆઈ નું સ્ટેટમેન્ટ બદલાઈ જાય છે. એટલે આમાં કંઈક પાછલા બાણે રંધાયું એવું લાગે છે. એટલે સર્વપ્રથમ તો અમે સરકાર સમક્ષ માગણી કરીશું કે પોતાની ફરજમાં જે બેદરકારી દાખવી છે અને એક પોતાની સાથે થયેલા અન્યાયના ન્યાય માટે જે કોઈ છોકરો પોલીસ સ્ટેશન આવ્યો છે એ છોકરાને ન્યાય ન અપાવી શકનાર આ પીઆઈ ઉપર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. એની માગણી પણ અમે ગુજરાતના ગૃહમંત્રી સમક્ષ કરવાના છીએ. અને જો કાર્યવાહી નહીં થાય તો નામદાર કોર્ટ સુધી પણ જઈશું. પણ આવા પીઆઈ ને પણ આવા હોદ્દા ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી જે યુવાનને ન્યાય ન અપાવી શકે. જી, તમે જે પ્રમાણે વાત કરી કે તમે અહીંયા તમામ જેટલી પણ લડત લડી શકાય એ તમામ લડત તમે લડશો, સરકારને પણ આ વિશે ધ્યાન દોરશો. હવે આ એક યુવકની ઘટના બહાર આવી છે, જે પ્રમાણે યુવકે તમને જણાવ્યું કે આવા અનેક જે યુવાનો છે એ બાપુને આવી સેવા આપે છે. તો તમારી આ લડતમાં શું લાગે છે કે જે બીજા પીડિતો છે એ તમારી સાથે જોડાશે? આમાં મારી સાથે જોડાશે કે નહીં એ કરતા અગર સરકાર જો આમાં, મેં તો એક યુવકની મદદ કરીને આ વિષય બહાર લાવે એનું નાનું પરિણામ પણ મળ્યું. આશ્રમે પણ સ્વીકાર્યું કે એનો સંત ખોટો છે. હવે સરકાર આમાં એક એસઆઈટી ની રચના કરે અને આવી જો સરકાર જાહેરાત કરી, કે અનેક કિસ્સાઓમાં એવું બન્યું છે કે કોઈ એક વ્યક્તિ છેતરપિંડી કરતો પકડાય, જયારે સરકાર કરે કે ભાઈ આને કેટલા લોકોને સાથે છેતરપિંડી થઈ છે એ સંપર્ક કરે, તો અનેક લોકો પાછળથી એવા અનેક કિસ્સા આપણે ભૂતકાળમાં જોઈ ચુક્યા છીએ. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે જો ગુજરાત સરકાર આ બાબતે સાર્વજનિક એવું સ્ટેટમેન્ટ આપશે કે કોઈ પણ આશ્રમમાં કોઈ પણ યુવાન સાથે આવી કોઈ ઘટના બની હોય તો વિના સંકોચે અમારો સંપર્ક કરે, એમની આઈડેન્ટિટી ગુપ્ત રાખી અને આ બાબતે એમને ન્યાય મળે એ માટે પ્રયત્ન કરીશું. તો હું એટલું ચોક્કસ કહી શકું છું કે અનેક યુવાનો આવા જે શોષણનો ભોગ બન્યા છે એ બહાર આવશે અને આવા સાધુના નામે જે લોકો પોતાનો આંચળો ઓઢી અને શેતાનના કામ કરી રહ્યા છે ને, એવા અનેક આવા ઈકાઓ પણ બહાર આવશે. હવે જે પ્રમાણે આપણે ભારતની વાત કરીએ તો ભારત એ પહેલાથી જ વર્ષોથી ઋષિઓનો દેશ કહેવાય છે કે અહીંયા ઋષિઓ અનેક જન્મ્યા છે અને એમણે ઘણા સારા કામ પણ કર્યા છે. હવે એવામાં આસારામ હોય, રામ રહીમ હોય કે આવા ઈકા બાપુ જેવા પણ આપણે કિસ્સા સામે આવતા જોયા છે. પરંતુ ભારત જે પ્રમાણે ઋષિઓનો દેશ છે એ પ્રમાણે આપણે એ સાધુ કલ્ચર માનીએ છીએ, સંતનું કલ્ચર માનીએ છીએ. તો જે સામાન્ય લોકો છે એ જ્યારે કોઈ સાધુને મળે કે કોઈ સંતને મળે તો એ કેવી રીતે વિશ્વાસ કરશે ને એમને શું ધ્યાન રાખવું આ જે પ્રમાણે કિસ્સા સામે આવી રહ્યા છે એના પરથી? આમાં તો સરકાર જો થોડા મેં કીધું એમ પગલા ભરે અને આવા અનેક સંતો જે બી આવા કુકર્મો કરતા હોય એમને બહાર લાવશે ને તો બાકીના લોકો ઓટોમેટિક સુધરી જશે. કેમ કે ચમત્કાર વગર કોઈ નમસ્કાર હોતો નથી. એટલે આવા જે કોઈ લોકો છે ને એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય ને એમના ભયંકર રિમાન્ડ લેવામાં આવે. ઈકાને તો પકડીને બરાબરનો રિમાન્ડ લેવો જોઈએ અને પૂછવું જોઈએ કે સરખેજ ભારતીય આશ્રમમાં કે કેટલા યુવાનો સાથે આવા કૃત્ય કર્યા છે. તો પોપટની જેમ આ ઈકો બોલશે, હું તમને છાતી ઠોકીને કહું છું. એટલે સરકાર આમાં જો કડક થાય તો 100% ભવિષ્યમાં આવો કોઈ ઈકો પેદા નહીં થાય અને જે આસ્થા અને વિશ્વાસ
દેશના નાગરિકોને ભગવા કપડા ઉપર છે અને ધર્મ ઉપર છે અને આવા આસ્થાના કેન્દ્ર ઉપર છે એ ટકી રહેશે, પણ આ ટકી રહે એ માટે સરકારે આગળ આવવાની જરૂર છે. જી, આપણે ગુજરાતમાં આવો એક કિસ્સો આસારામનો જોયો છે, જે સુરતની પીડિતા હતી. એને બહુ લાંબો જે સફર હતો એ કાપવો પડ્યો હતો ન્યાય મેળવવા માટેનું. ત્યારબાદ એ આસારામ વારંવાર પેરોલ ઉપર બહાર છે અને હવે આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે. તો પહેલા પણ ગુજરાતમાં આવી ઘટના બની ગઈ છે ને એનો સંઘર્ષ એટલો લાંબો હતો ને ફરી એકવાર ગુજરાતમાંથી જ આવી ઘટનાઓ સામે આવી રહી છે. તો શું લાગી રહ્યું છે કે આ ક્યાં જઈને ખતમ થશે? કારણ કે આ રીતે તો આવા બાવાઓને વધારે પ્રોત્સાહન મળતું હોય એવું લાગી રહ્યું છે. એટલે આમાં મેં તમને ફરીથી કહું કે હવે રોલ સરકારનો આવે છે. અમે તો એક નાનકડી વાત અમારી સમક્ષ આવી એ અમે ઉજાગર કરી. હવે સરકાર જો આમાં કડક સારા કડક અધિકારીઓ ની નિમણૂક એસઆઈટીમાં કરે અને કોઈની શરમમાં આયા વગર આ લોકોને બરાબરના રિમાન્ડ લે ને તો ઘણું બધું બહાર આવશે. એકવાર આ ચમત્કાર થઈ ગયો ને પછી આખા સનાતન ધર્મની એવી શુદ્ધિ થઈ જશે ને કે આવો એક પણ બાવો આવી જગ્યા નહીં વધે. જી, અતુલભાઈ અમારી સાથે જોડાવા બદલ આભાર. થેન્ક યુ. તો જે પ્રમાણે અતુલભાઈ સાથે વાત થઈ, સીધી જ વાત છે કે ગુજરાતમાંથી પહેલા પણ આવા કિસ્સા સામે આવ્યા છે, ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. હવે તો પહેલા તો મહિલાઓ અને યુવતીઓ સાથે આ પ્રકારના કિસ્સા હવે યુવકો સાથે આવી રહ્યા છે, એટલે પુરુષો પણ બાકી નથી. પુરુષોનું પણ શોષણ થઈ રહ્યું છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવા તૈયાર નથી. હજુ સુધી પોલીસે ફરિયાદ દાખલ નથી કરી. જે પીડિત છે એ પીડિતની દશા એવી છે કે એને જીવન જીવવું પણ કપરું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ ફરિયાદ પણ દાખલ નથી કરી રહી. અને આવા જે પણ સાધુ સંતો કે બાવાઓ હોય એમના દ્વારા જો આવું કૃત્ય કરવામાં આવે તો એ આપણે અત્યાર સુધીના ઇતિહાસમાં જોયું છે કે તેની સામે લડવું એ ખૂબ જ સંઘર્ષની વાત હોય છે, ખૂબ જ અઘરી બાબત હોય છે, કારણ કે તેમના જે અનુયાયીઓ છે એમની પણ ધાર્મિક ભાવનાઓ એમની સાથે જોડાયેલી હોય છે ને પછી ફક્ત એ લડાઈ એ જે તે સાધુ કે બાવા પૂરતી નથી રહેતી, પરંતુ એમના અનુયાયીઓ સાથેની પણ થઈ જાય છે. એટલે જ્યારે આટલી અઘરો રસ્તો હોય, આટલો કપરો સંઘર્ષ હોય, એમાં પહેલું પગથિયું જ્યારે પોલીસ સ્ટેશનનું હોય ત્યાંથી જ જો આવું નકારાત્મક વલણ જોવા મળે તો પછી સામાન્ય છે કે તમામ જે પીડિત છે નાસીપાસ થઈ જાય. હાલ જે આખી ઘટના સામે આવી છે એ ઘટનામાં અમારી એવી આશા છે કે જો જે પીડિત છે એ પીડિતની વાત સાચી છે તો તેને ન્યાય મળવો જોઈએ અને જે આવા ભગવાનની પાછળ જે બાવાઓ સંતાય છે એ તમામ ઉઘાડા પડવા જોઈએ. અતુલભાઈ સાથે જે વાત થઈ, જે પીડિતની મનોદશા છે એ આપણે સાંભળી. તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.